જય હિન્દ દોસ્તો, વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। દોસ્તો, તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાને આફ્રિકન દેશો અને લેટિન અમેરિકાના જે દેશો છે એની મુલાકાત લીધી। હવે આ જે 5 દેશોની મુલાકાત લીધી એની પાછળ ઘણા બધા કારણો છે અને એ કારણોમાં આપણે એ સમજી શકીએ છીએ કે ભારત હાલમાં ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવા માટે આગળ વધી રહ્યું છે। તો આ ગ્લોબલ સાઉથ શું છે? તો કે ભાઈ, પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની અંદર જે દેશો આવેલા છે એના મોટાભાગના દેશો લેટિન અમેરિકા, આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં રહે છે। તો આ બધા દેશોનું નેતૃત્વ કરવા માટે ભારત જે છે એ આગળ વધી રહ્યું છે। તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આ મુલાકાતના અંતે ભારત આની અંદર કેટલું સફળ થવાનું છે। બીજું એ પણ આ વિડીયોમાં સમજવાનું છે કે આ લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોની અંદર ચાઇના નામનો જે દેશ છે એ ચીને પૈસા ઉધાર આપીને બધાને ઉધાર ઝાડ એટલે કે ડેટ ટ્રેપની અંદર ફસાવી દીધેલા છે। એટલે એ લોકોએ ચાઇનાના પૈસાના દબાવમાં આવીને, વ્યાજે લીધેલ પૈસાના દબાવમાં આવીને જેમ ચાઇના કે એમ કરવું પડે છે। તો એવા કેસમાં ભારત એમના માટે એક બીજો ઓપ્શન છે કે તેઓ ભારતની મદદ લે, ઉધાર ઝાડમાંથી બહાર નીકળે અને પોતાના દેશનો વાસ્તવિક વિકાસ કરી શકે। તો આ બધી જ બાબતમાં ભારત જે છે એ અહીંયા ચાઇનાનો વિકલ્પ પણ બની રહ્યું છે। તો હવે એ જોવાનું છે કે આફ્રિકન દેશો અને લેટિન અમેરિકાના દેશોની અંદર ભારત કઈ રીતના ચાઇનાનો સામનો કરે છે એ દરેક બાબતો આપણે આ વિડીયોમાં સમજવાની છે। આગળ વધતા પહેલા તમને દરેક મિત્રોને અમારો આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે। મિત્રો, તાજેતરમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા એવા દેશોની 8 દિવસની મુલાકાત મોદી સાહેબે પૂર્ણ કરી। હવે જો કે માત્ર આ એક રાજકીય મુલાકાત કે મેરેથોન નહોતી, પરંતુ ભારતના ઇરાદાઓની સ્પષ્ટ ઘોષણા હતી। વિશ્વમાં આવી રહેલું પરિવર્તન અને મહાસત્તાઓ વચ્ચેના સ્પર્ધાના આ યુગમાં ભારત ગ્લોબલ સાઉથ એટલે કે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધના દેશોના નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે। આ બેઠક દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો થઈ, બ્રિક્સ સમિટમાં ભાગીદારી પણ નોંધાવાઈ અને 4 દેશોએ તો પોતાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો આપણા વડાપ્રધાનશ્રીને પ્રદાન કર્યા। ખરેખર આ મુલાકાત પાછળ છે ને મિત્રો, એક બિગ સ્ટોરી કામ કરી રહી છે, જેને આપણે 4 અલગ અલગ નાની સ્ટોરીઓમાં તોડીને સમજવાની કોશિશ કરવાના છીએ। સૌથી પહેલી સ્ટોરી છે કે આતંકવાદના પીડિતો અને પ્રાયોજકો વચ્ચે કોઈ ભેદ પાડતી ન હોય એવી પણ એક દુનિયા છે અને એ દુનિયાને મોદીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે। કોઈનું નામ લીધા વિના તેમણે આતંકવાદનું રાજકારણ ન કરવા ઉપર ભાર મૂક્યો હતો। આ પાકિસ્તાન પર એક પરોક્ષ અને સચોટ હુમલો હતો। તેમણે દરેક જાહેર સંબોધનમાં આ વાતનું પુનરાવર્તન કર્યું। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન શ્રીનો આ બીજો મોટો વિદેશ પ્રવાસ પણ હતો, જેણે ભારતને આતંકવાદ સામે સમર્થન મેળવવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે। તો પહેલી આખી સ્ટોરી જે છે એ આતંકવાદની બાબતમાં પાકિસ્તાનનો ઉધડો લેવા બાબતની હતી। હવે મિત્રો, આવીએ એક નાનકડી બીજી સ્ટોરી તરફ। બીજી સ્ટોરી શું છે? તો કે ભારત જે છે એ લિથિયમ, દુર્લભ ધાતુઓ એટલે કે રેર અર્થ મિનરલ્સ અને તાંબુ જેવા મહત્વપૂર્ણ ખનિજો માટે ચીન ઉપર ખૂબ જ નિર્ભર છે। ચીન જ્યારે વ્યાપારનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે ત્યારે ભારત માટે આ નિર્ભરતા ઘટાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ ઘાના અને નામિબિયા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। ઘાનામાં હીરા, મેગ્નીઝ અને લિથિયમના ભંડારો છે। નામિબિયામાં યુરેનિયમ, તાંબુ અને સોનાના ભંડારો છે। મોદીએ બંને દેશોમાં ખાસ કરીને હીરાના ક્ષેત્રમાં મોટા સહયોગ વિશે વાત કરી છે। આ એક એવી સપ્લાય ચેન વ્યૂહરચના તરફનું એક પગલું છે જે ખનિજ સુરક્ષા ધરાવે છે અને ચીન પર આપણી નિર્ભરતાને ઘટાડે છે। તો આખી આ બીજી સ્ટોરી જે છે એ ચીનના વિકલ્પ શોધવા માટેની હતી। હવે મિત્રો, આવું આપણી ત્રીજી સ્ટોરી તરફ। ત્રીજી જે સ્ટોરી છે મિત્રો, એ જન સમર્થનની છે। એટલે તમે એવું સમજો કે ગ્લોબલ સાઉથનું નેતૃત્વ જો ભારત કરવા જઈ રહ્યું છે
તો એ સાઉથના લોકો પણ ભારતને પોતાના એક નેતા તરીકે સ્વીકારવા જોઈએ. અને એટલા માટે જ એ સાઉથના વિસ્તારમાં જેટલાય તે મૂળ ભારતીય લોકો છે એમને એક સાંસ્કૃતિક એકતાથી જોડવાની વાત આ મુલાકાત દરમિયાન કરવામાં આવી. એ બધાને યાદ કરાવવામાં આવ્યું કે આપણા બધાનું મૂળ જે છે એ ભારતમાં છે અને આપણે બધાએ આપણી સાંસ્કૃતિક એકતાને ભૂલવી ન જોઈએ અને એક થવું જોઈએ. અને એના માધ્યમથી જે લોકો મૂળ ભારતના નથી એવા લોકોને પણ ભારતના નેતૃત્વની અંદર એક કરવા માટે થઈને બધાની વચ્ચેનો એક જે સાંસ્કૃતિક પુલ છે, એક જે સાંસ્કૃતિક સંબંધ છે એને મજબૂત કરવાની કોશિશ થઈ. મોદીએ આ સહિયારા ઇતિહાસ તરફ ધ્યાન દોર્યું અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર ભાર મૂક્યો. તેમણે માત્ર ભૂ રાજકીય આધારે જ નહીં પરંતુ સભ્યતા સહાનુભૂતિના આધારે પણ એકતાની વાત કરી. અને આ હતી એમની ત્રીજી સ્ટોરી. જો ત્રીજી સ્ટોરી તમને સમજાણી હોય તો હવે મિત્રો આપણે જઈએ ચોથી સ્ટોરી તરફ. ચોથી સ્ટોરી આખી બ્રિક્સ ઉપર આધારિત છે. બ્રિક્સમાં ભારતની ભૂમિકાને ઘણીવાર બહુ જ સાવધાનીપૂર્વક જોવામાં આવે છે. ચીન અને રશિયા વૈશ્વિક વ્યવસ્થામાં સંપૂર્ણ ફેરફાર ઈચ્છે છે, જ્યારે ભારત જે છે એ આંતરિક સુધારાઓની હિમાયત કરે છે. મોદી સાહેબ આ સમિટમાં ખૂબ જ અસરકારક રહ્યા હતા, કારણ કે પુતિન અને જિનપિંગ તો ગેરહાજર હતા. પરંતુ મોદી સાહેબ એક કુશળ રાજનેતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. વિશ્વના ધ્રુવીકરણમાં ભારત એક મધ્યમ માર્ગ બનાવી રહ્યું છે અને આ માર્ગ એક સુધારાવાદી અને સહાયકારી બનવાનો માર્ગ છે. તે કોઈ ક્રાંતિકારી કે લડાયક માર્ગ નથી. આ માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ તે ભારતને પૂર્વ અને પશ્ચિમની વચ્ચે સંતુલનનો સેતુ બનવાની ક્ષમતા પણ આપી શકે છે. તો મિત્રો આપણે આ મુલાકાત દરમિયાન એક તો સમજી ગયા કે ભારતનું સંપૂર્ણ ફોકસ જે છે એ આફ્રિકન દેશો અને લેટિન અમેરિકન દેશોનું સમર્થન મેળવવાનું છે. વિશ્વના મોટા પ્લેટફોર્મ ઉપર જ્યારે ભારત વાત કરી રહ્યું હોય ત્યારે ભારત હંમેશા એવી રીતની વાત કરે છે કે આ દેશો આફ્રિકન દેશો અને લેટિન અમેરિકાના દેશોના હિતોની પણ રક્ષા થાય. અને આ જ દેશોની અંદર ચાઇના જે કાંઈ પણ પૈસાનું રોકાણ કરે છે એ રોકાણના માધ્યમથી એ જ દેશોનું જે શોષણ થઈ રહ્યું છે એમાંથી પણ ભારત એને બહાર નીકાળવાના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે ભારતની જે જૂની વિચારધારા છે વસુધૈવ કુટુંબકમ, એ વિચારધારા મુજબ ભારત વિશ્વના દક્ષિણ ગોળાર્ધના દરેક દેશોને સાથે લઈને ચાલી રહ્યું છે અને ચાઇનાની જે આ શોષણકારી નીતિઓ છે એમાંથી એને બહાર કાઢવાની સંપૂર્ણ મહેનત કરી રહ્યું છે. તો મિત્રો અહીંયા આપણે એ સમજી રહ્યા છે કે વિદેશ યાત્રાઓનું ભવિષ્યમાં શું પરિણામ આવનાર છે. તો મિત્રો ભારત અને દેશ દુનિયાની આવી જ વાતો સમજવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો મિત્રો.